એક નાની ચીંટી એ એવું શું જોયું કે એની દુનિયા બદલાઈ ગઈ. એક નાનકડા ઊંડા રાફટામાં ઘણી બધી ચીંટીઓ રહેતી હતી. બધી ચીંટીઓ દરરોજ મહેનત કરીને દાણા ભેગા કરતી હતી. પણ એમાં એક નાની ચીંટી હતી. નામ હતું ચિંતુ. ચિંતુને હંમેશા એક પ્રશ્ન પડતો: આકાશ કેવું હશે? એણે બીજી ચીંટીઓને પૂછ્યું. પણ બધી ચીંટીઓ હસવા લાગી અને બોલી: ચીંટીઓને આકાશ જોવાની શું જરૂર? કામ કર. પણ ચિંતુ હિંમત હાર્યો નહીં. એક દિવસ તે રાફટામાંથી બહાર નીકળ્યો અને એક ઊંચા ઘાસના પાન પર ચરવા લાગ્યો. પવન જોરથી ફૂંકાઈ રહ્યો હતો. ચિંતુ લગભગ પડી જતો હતો, પણ તેણે હિંમત ન હારી. અંતે ચિંતુ પાનના ટોચ પર પહોંચ્યો. એણે પહેલીવાર જોયું મોટું નીલું આકાશ, તેજસ્વી સૂર્ય અને ઉડતા પક્ષીઓ. ચિંતુ ખુશ થઈને બોલ્યો: વાહ, દુનિયા તો હું વિચારતો હતો એથી પણ મોટી છે. પાછો જઈને તેણે બધી ચીંટીઓને કહ્યું: જો હિંમત અને જિજ્ઞાસા હોય તો નવી દુનિયા શોધી શકાય. શીખ: જિજ્ઞાસા અને હિંમત આપણને નવી દુનિયા બતાવે છે.